ઓકે બાળકો મજામાં? કેવી તૈયારી ચાલી રહી છે? આગળના જે 3 લેક્ચરના વિડિયો મોકલ્યા એ બધાય જોઈ લીધા છે? સમજણ પડી ગઈ છે બધાને? જો સમજણ ન પડી હોય તો મને મેસેજ કરજો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મેસેજ કરજો. અને ત્યારબાદ આજે આપણે નવો લેક્ચર આગળ વધારીએ છીએ. એ લેક્ચર આગળ વધારતા પહેલા જો કોઈ આગળના વિડિયો નથી જોયેલા તો ખાસ એ જોઈ લે, પછી જ આ લેક્ચર જુએ. કેમ કે આગળ જે શીખ્યા છે એમનો ઉપયોગ હવે આવવાનો ચાલુ થઈ જશે. તમને ખ્યાલ જ છે કે ફિઝિક્સમાં એક ટોપિક શીખીએ તો એમનો ઉપયોગ આગળ ને આગળ આવ્યા કરશે. તો આગળના કોઈ વિડીયો ના જોયા હોય તો પહેલા જોઈ લેવા. આજના લેક્ચરની અંદર, આજના વિડીયોમાં આપણે જે શીખવાના છીએ એમના વિશેની ઉપર છેલ્લી માહિતી આપી દઉં. તો આજે આપણે એક ટોપિક શીખવાના છીએ, વિદ્યુત ભારના ગુણધર્મ. મુખ્ય ટોપિક છે આજનો વિદ્યુત ભારના ગુણધર્મ, અને પછી થોડા દાખલા. તો વિદ્યુત ભારના ગુણધર્મ પહેલા કયા કયા છે? 3 ગુણધર્મની ચર્ચા કરવાની છે. તો એમાંથી પહેલો ગુણધર્મ આપણે જોઈએ. ટોપિક છે વિદ્યુત ભારના ગુણધર્મો. કયા ગુણધર્મોનું વિદ્યુત ભાર પાલન કરે છે એ ટોપિક આજનો છે. એમાં પહેલો આપણે ગુણધર્મ લઈશું, વિદ્યુત ભારોનો સરવાળો કરી શકાય છે. તો બાળકો, વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે છે. સરવાળો તો વર્ષોથી તમે શીખતા આવ્યા છો. આમાં બેઝિક સરવાળો થશે, સદિશ સરવાળો નહીં થાય. કેમ? તો કે વિદ્યુત ભાર અદિશ ભૌતિક રાશિ છે, આપણે અગાઉ શીખી ગયા છે. વિદ્યુત ભાર અદિશ ભૌતિક રાશિ હોય એટલે એમનો અદિશની જેમ સરવાળો થાય. બેઝિક સરવાળો એટલે કે પ્લસ અને માઇનસ સાથેનો સરવાળો થાય. વિદ્યુત ભારના 2 પ્રકાર છે, ધન અને ઋણ. તો એ રીતે એમનો સરવાળો થશે. સિમ્પલ એક એક્ઝામ્પલ માની લો કે એક વિદ્યુત ભાર છે 5 કુલમ. વિદ્યુત ભારનો એકમ છે કુલમ, અગાઉ મેં તમને જણાવી દીધું છે. બીજો એક વિદ્યુત ભાર છે -3 કુલમ. ત્રીજો વિદ્યુત ભાર છે +2 કુલમ. ચોથો વિદ્યુત ભાર છે +1 કુલમ. તો દરેકે દરેક વિદ્યુત ભાર જુદા જુદા છે અને એક પદાર્થ પર છે માની લો કે. તો કુલ વિદ્યુત ભાર જો આપણે જોઈતો હોય તો જે રીતે મેથ્સની અંદર આપણે સરવાળા બાદબાકી કરીએ છીએ એ જ રીતે અહીંયા વિદ્યુત ભારનો પણ આપણે સરવાળો કરી શકીએ છીએ. એટલે કે કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 Q2 Q3 Q4 આ રીતે સરવાળો કરી શકીએ છીએ. 5 -3 2 1. તો સરવાળો તમે જોઈ શકો છો કે અહીંયા 3 અને 3 કેન્સલ, એટલે ટોટલ 5 કુલમ જેટલો વિદ્યુત ભાર રહેશે. તો આ રીતે આપણે જ્યાં જરૂર પડે ત્યાં વિદ્યુત ભારોના સરવાળા કરીશું. તો આ થઈ ગયો પહેલો ગુણધર્મ. બહુ સિમ્પલ છે, નાનો ટોપિક છે. વિદ્યુત ભારના સરવાળા કરી શકાય છે, પણ પ્લસ અને માઇનસ આવી શકે છે. સદિશની જેમ સરવાળા થતા નથી. તો હવે આપણે બીજો ટોપિક જોઈશું. ઓકે મિત્રો, બીજો ટોપિક જે છે આપણો એ છે સંરક્ષણ. જે પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાય એમના માટે એક અગત્યના પ્રશ્નો તરીકે તમે ગણી શકો છો. આગળના જે લેક્ચર જોયા એની અંદર પરીક્ષાલક્ષી જે હતું એ પ્રેરણ હતું, અને આ બીજો છે ટોપિક સંરક્ષણ. આના પછીનો જે ટોપિક શીખવાડું છું એ ક્વોન્ટમીકરણ છે. એ બી પરીક્ષા માટે આઈએમપી છે, બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યના ટોપિકમાં અહીંયાથી હવે શરૂઆત થઈ ગઈ છે.
તો અહીંયાથી આ ટોપિક જે છે એ સમજવાની સાથે સાથે યાદ રાખવાના પણ થશે. તો એમાંથી આપણે સંરક્ષણ જોઈએ. પહેલામાં પહેલું મને સંરક્ષણ શબ્દનો અર્થ સમજાવો. વિચારો, સંરક્ષણ એટલે શું? આગળના વર્ષોની અંદર તમે સંરક્ષણ શીખી ગયા છો. વર્ષોથી એક સંરક્ષણ તો શીખતા જ આવો છો. કયું સંરક્ષણ? ઉર્જાનું સંરક્ષણ. ત્યારબાદ 11મા ધોરણની અંદર તમે વેગમાનનું સંરક્ષણ પણ શીખી ગયા છો. તો મને જનરલ શબ્દ સંરક્ષણનો મતલબ જોઈએ છે. સંરક્ષણ એટલે શું? અત્યારે આપણે કોનું સંરક્ષણ કરવાના છીએ? વિદ્યુતભારનું. હાલ આપણે વિદ્યુતભારનું સંરક્ષણ કરવાના છીએ, પણ મારે જનરલ શબ્દ સંરક્ષણનો મીનિંગ, ઉર્જાનું સંરક્ષણ હોય, વેગમાનનું સંરક્ષણ હોય કે બીજી કોઈ પણ ભૌતિક રાશિનું સંરક્ષણ હોય, તો સંરક્ષણ એટલે શું? તો મિત્રો યાદ રાખો, સંરક્ષણનો અર્થ થાય છે અચળ રહેવું. કોઈ પણ ભૌતિક રાશિનું સંરક્ષણ હોય તો એમનો મીનિંગ છે અચળ રહેવું. સંરક્ષણનો મતલબ છે અચળ. આ શબ્દ ખાસ, અચળ રહેવું, ન બદલાવું, એનો મતલબ છે સંરક્ષણ. તો અત્યારે આપણે શીખવાના છે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો વિદ્યુત ભારનું સંરક્ષણ, એમની વ્યાખ્યા શું છે? એમના માટે એક શબ્દ તૈયાર કરી દઈએ, અલગ કરેલું તંત્ર. એક શબ્દ યાદ રાખો, અલગ કરેલ તંત્ર. આ શબ્દ ખાસ. સેપરેટ કરેલું, અલગ કરેલું, આઇસોલેટેડ કરેલું. અત્યારે બધાને કોરોનાના કારણે આઇસોલેટેડ કરી દે છે ને, ઘરમાં પેક કરી દે છે, ના બહાર નીકળી શકે, ના કોઈ અંદર જઈ શકે, તો એ થઈ ગયું આઇસોલેટેડ. મતલબ અલગ કરી દીધું, એને બધાથી, દુનિયાથી અલગ કરી દીધું. તો આપણી પાસે એક આવું અલગ કરેલું કોઈ એક તંત્ર હોવું જોઈએ. તો એ તંત્રની અંદર, અલગ કરેલા તંત્રની અંદર, માની લો કે આ અલગ કરેલ તંત્ર છે. અલગ કરેલ તંત્ર એટલે શું? તો એમાં બહારથી કોઈ વિદ્યુતભાર અંદર દાખલ ના થઈ શકે, અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર ના જઈ શકે. વિદ્યુતભાર વગરની વસ્તુ હોય તો અંદર બહાર આવજા કરે તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આવા તંત્રને આપણે અલગ કરેલ તંત્ર કહીશું. તો આવા અલગ કરેલ તંત્રની અંદર વિદ્યુતભારને લગતી કોઈ બી પ્રક્રિયા થાય, વિદ્યુતભારને લગતી કોઈ પણ પ્રક્રિયા થાય, તો વિદ્યુતભાર જે પ્રક્રિયા પહેલા હોય એટલો જ પ્રક્રિયા પછી રહે. એટલે અચળ રહે, બદલાય નહીં. પણ એમના માટેની શરત છે અલગ કરેલ તંત્ર હોવું જોઈએ. તો જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય, અલગ કરેલ તંત્ર એ બી વિદ્યુતની દ્રષ્ટિએ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર હોય તો એમાં ગમે તે પ્રક્રિયા તમે કરો તો એમાં રહેલ વિદ્યુતભાર છે એમનો કુલ વિદ્યુતભાર બદલાતો નથી. તો આ વિધાનને આપણે કહીશું વિદ્યુતભારનું સંરક્ષણ. એટલે એનો મતલબ એવો જ થયો ઉર્જા સંરક્ષણ જેવો છે કે ઉર્જાનો ઉત્પન્ન કરી શકાતી નથી, એનો નાશ નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ તમે શીખી ગયા છો. એવું જ વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતા નથી, વિદ્યુતભારનો નાશ કરી શકાતો નથી. વિદ્યુતભાર ઉત્પન્ન એવી રીતે થાય કે પહેલા જે સરવાળો હતો એટલો જ સરવાળો રહે. તો અમુક ઉદાહરણ લઈશું. તો ઘણી વખત હું એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રની જગ્યાએ આપણે એક જનરલ વ્યવહારિક ઉદાહરણ લઈએ. રૂપિયાની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર અથવા રૂમ. માની લો કે આપણો ક્લાસ છે કે ઘર છે, એને રૂપિયાની દ્રષ્ટિએ અલગ કરી લીધેલું છે. એટલે મતલબ શું? તો કે ક્લાસની અંદર માન લો 40 જણ બેઠા છે. ઉદાહરણ સમજો. ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 40 સ્ટુડન્ટ. હવે ક્લાસને બંધ કરી દેવાનો, ન કોઈ વ્યક્તિને અંદરથી બહાર જવા દેવાની, કે ન કોઈ બહારથી અંદર વ્યક્તિ દાખલ થઈ શકે, એનું ધ્યાન રાખવાનું. જો કોઈના ખિસ્સામાં રૂપિયા નથી, ખાલી ખમ છે, તો અંદર બહાર આવજા કરે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેના ખિસ્સામાં રૂપિયા પડેલા છે એને ન અંદર આવવા દેવાનો કે ન અંદરથી બહાર જવા દેવાનો. તો આ થઈ ગયું રૂપિયાની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. હવે વિચારો કે 40 વિદ્યાર્થીઓ અને સાહેબ બધા થઈ અને બધા પાસે જે કંઈ પણ રૂપિયા છે એ આપણે ગણી લીધા. પ્રારંભની અંદર જોયું
તો બધા પાસે થાય ને ટોટલ 2000 રૂપિયા છે. તો શું બધા પાસે સરખા જ હશે? તો ના, કોઈકની પાસે 10 રૂપિયા હશે, કોઈકની પાસે 100 હશે, કોઈકની પાસે 50 હશે, કોઈકની પાસે કઈ નહીં, પણ બધાનું ટોટલ કેટલું થાય છે? 2000. હવે તમને પ્રક્રિયા કરવાની છૂટ આપું છું કે ભાઈ કોઈને રૂપિયા આપવા હોય તો આપી શકે છે, કોઈ પાસેથી લેવા હોય, કોઈ આપવા તૈયાર હોય તો લઈ લો. તો આ રીતે કોઈક રૂપિયા મેળવે છે, કોઈક રૂપિયા બીજાને આપે છે એટલે ગુમાવે છે. આવી બધી પ્રક્રિયા કરી બધા પાસે જે અગાઉ રૂપિયા હતા એના ચેન્જ કરી નાખ્યું. કોઈની પાસે 10 રૂપિયા હતા એની પાસે 100 થઈ ગયા, કોઈની પાસે 500 હતા એમની પાસે 400 થઈ ગયા. હવે જે બી થયું ફરીથી તમે ટોટલ કરો તો કેટલા રૂપિયા થાય? સ્વાભાવિક રીતે જ 2000 રૂપિયા જ થવાના છે. તો ટોટલ જે આંકડો છે એમાં કોઈ ફરક પડતો નથી. ટોટલ આખા રૂમ નું થઈને વ્યક્તિગત રીતે ફેરફાર થઈ શકે છે, પણ અલગ કરેલ આખા તંત્રને ગણવાનું છે. તો આખા તંત્રની અંદર ટોટલમાં કોઈ ફરક પડતો નથી. તો બસ આપણે એમને કહીએ છીએ સંરક્ષણ. તો રૂપિયાની દ્રષ્ટિએ સંરક્ષણ આપણે કહ્યું. આપણે અહીંયા તો વિદ્યુત ભારનું જોવાનું છે. એકાદ ઉદાહરણ લઈ લઈએ. લાસ્ટ લેક્ચરના જ ઉદાહરણ લઈ લઈએ. આપણે વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો હતો, તો પ્રશ્ન થાય સાહેબ ઉત્પન્ન તો કર્યો હતો વિદ્યુત ભાર, તો ત્યાં તો વિદ્યુત ભાર આવી ગયો, તમે કહેતા વિદ્યુત ભાર આવે નહીં. કઈ રીતે થયું હતું, શું થયું હતું જુઓ. પહેલી આપણે રીત જોઈ હતી ઘર્ષણ. તો ઘર્ષણનું જ ઉદાહરણ લઈ લઈએ. ઘર્ષણની અંદર એક કાચનો સળિયો હતો. કાચ સાથે શું ઘસવામાં આવ્યું હતું યાદ કરો. લેક્ચર જોયો છે ને આગળનો બરાબર. કાચ સાથે આપણે રેશમનો રૂમાલ, કાચનો સળિયો અને રેશમનો રૂમાલ. એક વિદ્યાર્થી એક વખત લખ્યું હતું કાચનો રૂમાલ અને રેશમનો સળિયો, આવું લખ્યું હતું એક વખત, ભૂલથી લખાયું. તો ગઈકાલનું યાદ કરો. કાચ અને રૂમાલને ઘસ્યા પહેલાની સ્થિતિ તમે વિચારો તો આ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. કેમ? તેમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. એ જ રીતે આ રેશમ છે એ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે એમના પરનો ટોટલ વિદ્યુત ભાર જે છે એ 0 છે. આ થઈ પ્રારંભિક સ્થિતિ ઘસતા પહેલા. હવે આ બંનેથી બનેલું તંત્ર કહેવાય. આ થઈ ગયું અલગ કરેલું તંત્ર. હવે અલગ કરેલ તંત્રની અંદર પૂછું કે ટોટલ વિદ્યુતભાર કેટલો છે, તો કે આમાં Q1 આમાં Q2 બંને 0 છે અને બંનેનો સરવાળો કરો તો બી 0 છે. હવે આપણે ઘર્ષણ કરીએ છીએ. ઘર્ષણ કરવાથી શું પ્રક્રિયા થતી હતી યાદ કરો. કે કાચ છે ઇલેક્ટ્રોન ગુમાવતો હતો અને રેશમ છે ઇલેક્ટ્રોન મેળવે છે. તો માની લો કે કાચ અને આ રેશમ રાતા કલરનું છે, કાળા કલરનું થઈ ગયું. વિદ્યુત ભારો બદલાય ને એટલે એવું થાય. તો આને માની લો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો આ 4 ઇલેક્ટ્રોન મેળવશે. એક ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર હોય -E. E એટલે કેટલું એ પછી જોઈશું. ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરના વિદ્યુત ભારને આપણે E વડે દર્શાવીશું. એમનું મૂલ્યને લેક્ચરમાં આગળ હું કહું છું. ચાલો, તો આમણે 4 ઇલેક્ટ્રોન અહીં આપી દીધા. તો પહેલા એમના પર વિદ્યુત ભાર નતો, પણ હવે 4 ઇલેક્ટ્રોન જેટલો વધારાનો વિદ્યુત ભાર આવી ગયો છે, પણ આને ગુમાવ્યો એટલે પરિણામ સ્વરૂપ ત્યાં આગળ 4 પ્રોટોનની અસર વધી જાય. પ્રોટોન પરનો વિદ્યુત ભાર હોય +E. તો હવે જો અહીંયા વિદ્યુત ભાર છે 4E અને અહીંયાનો વિદ્યુત ભાર છે -4E. તો તમને એમ થાય બંને પર વિદ્યુત ભાર આવી ગયા છે. હા, સાચી વાત છે, બંને પર વિદ્યુત ભાર આવ્યા છે, પણ આ અલગ કરેલું તંત્ર છે. આ અલગ કરેલું તંત્ર છે. તો અલગ કરેલ તંત્રમાં વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે. સરવાળો કરો Q બરાબર Q1 + Q2. તો જોઈ શકો છો પરિણામી થઈ જશે 0. બેઝિક સરવાળો થઈ જશે 0.
આ થઈ પ્રક્રિયા પછીની વાત. અંતે જો પ્રક્રિયા પહેલા ટોટલ વિદ્યુતભાર હતો 0, પ્રક્રિયા પછી પણ વિદ્યુતભાર છે 0, એટલે સંરક્ષણ થયું કહેવાય. સંરક્ષણનો મતલબ પહેલા જ કહી દીધો, બદલાય નહીં, એને સંરક્ષણ કહેવાય. પહેલા વિદ્યુતભાર કેટલો હતો? 0, અને પછી પણ કેટલો થયો? 0, એટલે થયું સંરક્ષણ. હવે ઘણી વખત સંરક્ષણ અથવા અચળ એમાં વિદ્યાર્થીઓને દિમાગમાં કંઈક ખોટું ઘૂસી જાય છે કે 0 એટલે સંરક્ષણ થયું અથવા અચળ રહ્યું, 0 મળે છે એટલે અચળ રહ્યું, એવું નથી. મોટાભાગના ઉદાહરણમાં આપણે શું કરતા હોય ફિઝિક્સની અંદર કે શરૂઆત 0 થી કરતા હોય અને પ્રક્રિયા પછી અંતે પણ 0 મળે. જો શરૂઆત 10 કુલમ થી કરી હોય અને છેલ્લે 10 મળે તો બી અચળ રહ્યું કહેવાય. એટલે અચળનો મીનિંગ છે પહેલા હોય એ જ પછી રહે, 0 રહે એવું નથી. જે બી પહેલા હોય એ બી પછી રહે. તો આ વાત કરી હતી આપણે સંરક્ષણની. એક એક્ઝામ્પલ, બીજું બી ઉદાહરણ આપણે સંપર્કની રીત લીધી હતી, બહુ ઝડપથી જોઈ લઈએ. સંપર્ક કરાવી 2 ગોળાઓનો સંપર્ક કર્યો હતો. જો પેલા એક ગોળો, બીજો ગોળો, માન લો કે આમના પર વિદ્યુતભાર Q છે, આમના પર માઇનસ અહીંયા 3Q રાખીએ, અહીંયા માઇનસ Q રાખીએ. હવે આપણે આ પ્રારંભિક સ્થિતિ છે, આ બંનેનો સંપર્ક કરીને છૂટા પાડીએ. શું થાય આગળના લેક્ચર પ્રમાણે જવાબ આપો. શીખવાડી દીધું છે મેં કે બંનેનો સંપર્ક કરાવવો એટલે સરવાળો થઈ જાય. સરવાળો કેટલો થશે? 3Q - Q એટલે 2Q, એટલે 2Q થશે સરવાળો, અને એમનું અડધું થઈ જશે. 2Q નું અડધું એટલે અહીંયા આવી જશે Q, અહીંયા આવી જશે Q. આ થઈ અંતિમ સ્થિતિ. આ થયું અલગ કરેલું તંત્ર, 2 ગોળાઓનું અલગ કરેલું તંત્ર. હવે અલગ કરેલ તંત્રની અંદર પ્રારંભની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે? શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો છે? તો તમારે જો ટોટલ વિદ્યુતભાર બેઝિક સરવાળો કરવાનો છે તો 3Q - Q એટલે છે 2Q. અને પ્રક્રિયા થઈ ગઈ. હવે થઈ ગયા પછી પ્રક્રિયા થઈ ગયા પછી અંતે કુલ વિદ્યુતભાર કેટલો છે? કુલ વિદ્યુતભાર તો તમે જોઈ શકો છો, એકમાં Q છે, બીજામાં પણ Q છે, એટલે સરવાળો થઈ જશે 2Q. તો તમે જુઓ સંરક્ષણ થઈ ગયું કે નહીં. તો આ રીતે કોઈ પણ જગ્યાએ જ્યાં વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે ત્યાં સંરક્ષણ થતું જ હોય છે. સંરક્ષણના નિયમનો ભંગ કરીને કોઈ પ્રક્રિયા થઈ શકતી નથી. તો આ છે મિત્રો ગુણધર્મ બીજો, સંરક્ષણ. વિદ્યુતભારના ગુણધર્મ શીખી રહ્યા છીએ. પહેલો ગુણધર્મ આપણે શીખ્યા સરવાળો, અને બીજો ગુણધર્મ શીખ્યા સંરક્ષણ. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? કોઈ કન્ફ્યુઝન હોય તો મને મેસેજ કરજો. ઓકે, તો 2 મિનિટ પોઝ કરી આરામ કરો, અને ત્યારબાદ નવો ટોપિક આપણે શીખીએ છીએ. ઓકે, તો બાળકો હવે આપણે વિદ્યુતભારનો ત્રીજો ગુણધર્મ શીખવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે, દાખલાઓ માટે ખૂબ જ અગત્યનો છે, અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ, ગુજકેટ, નીટ અને જી ત્રણ એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે. અને એ ટોપિકનું નામ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો ખાસ અને ખાસ તૈયાર કરવાનો પ્રશ્ન, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એમાં એક સૂત્ર આવશે, એમનો કન્સેપ્ટ બી સમજવાનો છે, અને એ સમજ્યા પછી એમના દાખલાઓ પણ ગણવાના છે. તો તૈયાર થઈ જાઓ. ખૂબ અગત્યનો ટોપિક શીખવા માટે. ટોપિકનું નામ છે ત્રીજો ગુણધર્મ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો પહેલા ક્વોન્ટમીકરણની વ્યાખ્યાથી, વિધાનથી સમજણ આપણે ચાલુ કરીશું. વ્યાખ્યા આ રીતે છે:
કુદરતમાં મળી આવતા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય અથવા ગમે તે વિદ્યુતભાર, સમજો તમે ચાલતા ચાલતા જાઓ છો અને રસ્તામાંથી કોઈ એક વિદ્યુતભાર મળી ગયો, ગમે તે વિદ્યુતભાર, કોઈ બી વિદ્યુતભાર, તમને જે કંઈ પણ વિદ્યુતભાર મળ્યો એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે એમના માટેનો આ નિયમ છે. તો એ વિદ્યુતભાર જે છે, કોઈ પણ વિદ્યુતભાર છે એ એક મૂળભૂત વિદ્યુતભાર, કયું ભૂત? મૂળભૂત વિદ્યુતભાર. એમના વિશે પછી આપણે સમજણ લઈએ છીએ. એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે જ હોય. તો આ છે ક્વોન્ટમીકરણનું વિધાન. ફરીથી જુઓ, શાંતિથી જુઓ અને બહુ અગત્યનું છે, બહુ શાંતિથી સમજીને જુઓ. તમારા હાથમાં કોઈ પણ વિદ્યુતભાર આવી ગયો, ગમે ત્યાંથી કોઈ પણ વિદ્યુતભાર આવી ગયો, તો એ કેટલો હશે? કોઈ પણ વિદ્યુતભાર જે છે એ એક મૂળભૂત, એમની સમજણ પછી લઈએ છીએ, એક કોઈક મૂળભૂત પાયાનો બેઝિક વિદ્યુતભાર છે, એના ગુણાંકમાં જ હોય, પૂર્ણ ગુણાંકમાં જ હોય, અધૂરા ગુણાંકમાં નહીં. તો આ વિધાન છે. તો બધા શબ્દ સમજી લઈએ. કોઈ પણ વિદ્યુતભાર આપણે ક્યુ સંજ્ઞા વડે જનરલી દર્શાવતા હોઈએ છીએ. તો આ કોઈ પણ વિદ્યુતભાર કેટલો હોય? પૂર્ણ ગુણાંક, અપૂર્ણાંક નહીં. પૂર્ણ ગુણાંક એટલે સમજો 1 2 3 4 -1 -2 વગેરે બી લઈ શકો છો. તો પૂર્ણ ગુણાંક એને આપણે કહી દઈએ n, જેની અંદર 1 2 3 પ્લસ ઓર માઇનસ કરી દો. આમાંથી કોઈ બી અંક પણ 1.5 ન હોય, યાદ રાખો ખાસ. 1.3 ન હોય, 2.7 ન હોય, 1 હોય, 2 હોય, 3 હોય, એ રીતે જ. ત્યારબાદ આપણે શીખીએ આ મૂળભૂત વિદ્યુતભાર એટલે કેટલો વિદ્યુતભાર. તો મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર અથવા પોઝિટ્રોન પરનો વિદ્યુતભાર. અત્યારે આપણે ઇલેક્ટ્રોન પરનું રાખીશું, કેમ કે બધાના સરખા જ છે. તો મૂલ્યની દ્રષ્ટિએ બધાના સરખા છે અને બધા માટે હવે ઈ સંજ્ઞા ખાસ યાદ રાખીશું. તો આ ઈ શું છે? મૂળભૂત વિદ્યુતભાર છે, એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે અને એમને ઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એમનું મૂલ્ય પણ જણાવું છું હમણાં, પણ એ પહેલા સમજો ફરીથી એક વખત. આપણા હાથમાં કોઈ પણ વિદ્યુતભાર આવી ગયો, એ ક્યુ કેટલો હોય? મૂળભૂત વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે જ હોય. એટલે સમજો એ આના n ની કિંમત 1 લઈએ તો E જેટલો થાય, 2 લઈએ તો 2E જેટલો હોય, 3E જેટલો હોય, પ્લસમાં બી હોય અથવા માઇનસમાં બી. તો આ જ રીતનો તમને વિદ્યુતભાર મળે, એ સિવાય અપૂર્ણાંક સ્વરૂપે તમને વિદ્યુતભાર મળી જ ન શકે. બસ, તો આવું વિધાન છે. આ વિધાન ખ્યાલ આવી ગયો બધાને કે કોઈ પણ વિદ્યુતભાર n × E ના સ્વરૂપમાં જ મળે. તો મોસ્ટ ટાઈમ આ સૂત્ર યાદ રાખવાનું છે, Q બરાબર Ne. કોની? Ne. Q બરાબર n × E. તો ખાસ અને ખાસ અગત્યનું સૂત્ર. હવે એમાં આપણે આ મૂળભૂત વિદ્યુતભાર વિશે થોડી સમજણ વધારીએ. આપણે કહ્યું કે મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર અથવા પોઝિટ્રોન વગેરે જેવા મૂળભૂત કણ જે છે. કોઈ પણ દ્રવ્ય મૂળભૂત કણોનું બનેલું છે. ડીપમાં થોડું વધારે પછી આપણે શીખીશું. એ મૂળભૂત કણ પર વિદ્યુતભાર જો હોય તો વૈજ્ઞાનિકોને E જેટલો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર પ્લસ E હોય કાં તો માઇનસ E હોય. હા, નવા સંશોધન પ્રમાણે પ્રોટોન અને ન્યુટ્રોન ની અંદર ક્વાર્ક્સ હોય છે અને ક્વાર્ક્સ ની અંદર વિદ્યુતભાર આના કરતા ઓછો હોય છે.
પણ હજુ સુધી આપણને 1 લાખ ક્વાર્ક્સ ક્યાંય મળ્યા નથી. ઈ કરતા ઓછો વિદ્યુતભાર ક્વાર્ક્સ પર હોય છે, પણ હજુ 1 લાખ ક્વાર્ક્સ નથી. હજુ જ્યારે કોઈ પદાર્થ પરથી એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય તો ઇલેક્ટ્રોન જ જાય છે, પ્રોટોન જ જાય છે. એમાંથી કોઈ ક્વાર્ક્સ તૂટીને ગયો હોય એવું સાંભળવા નથી મળ્યું. એટલે હાલ એમાં નહીં જઈએ આપણે, પણ અત્યારે એવું માનીશું કે નાનામાં નાના કણ જે છે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. પ્રોટોન થી નાના બી છે, સંશોધન થઈ ગયું છે, પણ હાલ એમાં નહીં પડીએ. આગળ જતા જરૂર પડશે ત્યાં શીખીશું. તો અત્યારે એવું સમજીએ કે નાનામાં નાના મૂળભૂત કણ જે છે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, તો એમના પરનો જે વિદ્યુતભાર છે એના ગુણાંકમાં જ આપણને મળે છે. હવે નક્કી કરી દઈએ કે ઈ નું મૂલ્ય કેટલું હોય છે. ઈ જે છે એમનું મૂલ્ય છે કુલમ ની અંદર 1.6 into 10⁻⁻19 કુલમ. થોડુંક એપ્રોક્સિમેટ લીધું છે. ઈ નું મૂલ્ય યાદ રાખવાનું છે 1.6 into 10⁻⁻19 કુલમ્બ. કુલમ એ વિદ્યુતભારનો એકમ છે. ઘણી વખત કહ્યું છે, હજુ નવું છે એટલે ધીમે ધીમે દિમાગમાં સેટ કરતા જવાનું છે. તો હવેથી આ યાદ રાખજો, આ મૂલ્ય યાદ રાખવાનું છે 1.6 into 10⁻⁻19. આટલા કુલમ વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોન પર હોય છે. હવે પ્રશ્ન એ છે કે આવું કેમ થયું? શા માટે આપણને આના ગુણાંકમાં જ મળે છે? તો એ ગુણાંકમાં મળવાનું કારણ એ છે કે સમજો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર આપણે કહ્યું કે તટસ્થ જ હોય. પહેલા ઇલેક્ટ્રોનની જ આપલે થાય છે, પ્રોટોન તો આમ ખાસ હલતા નથી. ઇલેક્ટ્રોનની આપલે થાય તો જ વિદ્યુતભારિત થાય. વિદ્યુતભારની રીતે આપણે હમણાં જ શીખ્યા. માન લો કે 2 ઇલેક્ટ્રોન ગયા, 2 ઇલેક્ટ્રોન, તો આમના પર કેટલો વિદ્યુતભાર આવે? 2. અને ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર હોય ઈ, પણ એ ઋણ પ્રકારનો હોય એટલે આપણે આ રીતે લખીએ. પ્રોટોન હોય તો એના માટે પ્લસ થી લખીએ. પરિણામ સ્વરૂપ અહીંયા થઈ ગયો +2e. હવે વિચારો કે આ પદાર્થ પર જુઓ તમે ધ્યાનથી કે e ના ગુણાંકમાં જ આવ્યું, -2e આવ્યું, અહીંયા +2e. તો શક્યતા વિચારો કે કયા કયા વિદ્યુતભાર ઉત્પન્ન થઈ શકે. આના સિવાય આવું થઈ શકે 5e -5e થઈ શકે કે નહીં થઈ શકે? 10e -10e વિચારો, e -e પણ આવું પોસિબલ છે? 0.5e -0.5e છે આ શક્ય? નથી શક્ય. કારણ કે એવું તો કે સાંભળવા ના મળે કે અડધો ઇલેક્ટ્રોન જતો રહ્યો. છે શક્ય? અડધો ઇલેક્ટ્રોન જતો રહ્યો, 1.5 ઇલેક્ટ્રોન જતા રહ્યા, 3.5 ઇલેક્ટ્રોન ગયા. તો આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલા માટે થઈ અને આપણને હંમેશા કોઈ બી વિદ્યુતભાર છે એ ઈ ના ગુણાકારમાં જ મળે છે. અહીંયા બી જોઈ લો, ઈ ના ગુણાકારમાં જ મળે છે. તો આને આપણે કહીશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હવે ક્વોન્ટમીકરણ શબ્દનો અર્થ બી સમજવા લેવો છે. પહેલા આપણે સંરક્ષણ શબ્દ જે છે એના માટે એક શબ્દ લીધો, અચળ રહેવું. તો એ જ રીતે ક્વોન્ટમીકરણ, આખો પ્રશ્ન શીખી ગયા તો એના પછી કોઈ કહી શકે કે ક્વોન્ટમીકરણ એટલે શું? તમને કોઈ બી કે આ ભૌતિક રાશિનું ક્વોન્ટમીકરણ કરો, આગળ જતા 12મા ધોરણની અંદર વેગમાનનું ક્વોન્ટમીકરણ આવશે, ઉર્જાનું બી ક્વોન્ટમીકરણ આવશે. તો હું તમને પૂછું છું જનરલ કે ક્વોન્ટમીકરણનો અર્થ શું? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કર્યું, પણ મારે ખાલી જોઈએ છે ખાલી ક્વોન્ટમીકરણ શબ્દનો મીનિંગ શું થાય. તો વિચારો કે આ પ્રશ્નની અંદરથી ક્વોન્ટમીકરણ થયું એનો મતલબ શું વિચારી શકીએ? તો ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન પૂછું છું ક્લાસ ચાલુ હોય ત્યારે. તો એટલા માટે જ અહીંયા તમને વિચારવાનું કહ્યું. મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રશ્ન સમજી જાય છે પણ ક્વોન્ટમીકરણ શબ્દનો મીનિંગ નીકાળી શકતા નથી. કોઈક વિદ્યાર્થીઓ નીકાળે છે. તો કહી દઉં છું કે ક્વોન્ટમીકરણ કોઈ પણ ભૌતિક રાશિનું હોય ત્યારે તમે ઇનડાયરેક્ટલી એમનો નાનામાં નાનો ટુકડો શોધતા હો.
આખા વિશ્વની અંદર જે તે ભૌતિક રાશિનો નાનામાં નાનો ટુકડો કયો હોઈ શકે, એનાથી નાનું થાય જ નહીં, એમને આપણે કયું ક્વોન્ટમીકરણ કર્યું કહેવાય. તમે અહીંયા જો ઈ ના ગુણાંકમાં, પૂર્ણ ગુણાંકમાં જ મળે છે, એનો મતલબ એવો થયો કે નાનામાં નાનો વિદ્યુતભાર ઈ થયો, આનથી નાનો મળશે નહીં. જો કોઈ આનથી નાનો વિદ્યુતભાર શોધે તો યાદ રાખો આ પ્રશ્ન આખો ચેન્જ થઈ જાય, તો ક્વોન્ટમીકરણ આખું ચેન્જ થઈ જાય. ક્વાર્ક્સ હજી છૂટા નહીં પડશે ત્યારે પ્રશ્ન ચેન્જ થઈ જશે. કારણ કે કોઈ એવું કહે છે કે મને એક કણ મળ્યો કે જેમના પર વિદ્યુતભાર આનાથી ઓછો છે, આના કરતા ઓછો છે, અને વિદ્યુતભાર E/2 છે. માન લો કે કોઈ પદાર્થ પર, એક કણ પર કોઈ નવી શોધ કરી, એમના પર વિદ્યુતભાર E/2 મળ્યો, તો હવે એ કહી શકે કે વિશ્વના દરેક પદાર્થનો વિદ્યુતભાર જે છે એ E/2 ના પૂર્ણ ગુણાંકમાં હશે, ઈ ના નહીં. તો એ રીતે નાનામાં નાનો વિદ્યુતભાર અત્યારે તમે શોધ્યો કહેવાય ઈ. તો ક્વોન્ટમીકરણનો મતલબ છે કે હાલ જે વૈજ્ઞાનિકો પાસે જે બી નોલેજ છે એ નોલેજ પ્રમાણે જે તે ભૌતિક રાશિનો નાનામાં નાનો ટુકડો કયો છે એને આપણે ક્વોન્ટમીકરણ કહીએ છીએ. તો ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ટુકડો, આવું તમે સમજી શકો છો. તો આ ખ્યાલ હોવી જોઈએ એક સાયન્સના વિદ્યાર્થી તરીકે કે સંરક્ષણ એટલે શું, ક્વોન્ટમીકરણ એટલે શું. તો જો ક્વોન્ટમીકરણની અંદર યાદ રાખવાનું છે Q બરાબર N × E, બહુ અગત્યનું સૂત્ર છે. Q એટલે કોઈ બી વિદ્યુતભાર, N એટલે પૂર્ણ ગુણાંક, E એટલે આટલો વિદ્યુતભાર. તો દાખલા MCQ ની જે મેં વાત કરી હતી એ ખાસ આ સૂત્ર પર આધારિત હશે. તો એ પહેલા આપણે એક કુલમ્બ એટલે કેટલો વિદ્યુતભાર થાય, એક કુલમ્બ, એ સમજી લઈએ. બે નાના મુદ્દાઓ કે જે બંને મુદ્દાઓ દાખલાઓ માટે, આગળ MCQ માટે ખૂબ ઉપયોગી છે એ સમજાવું છું. બહુ અગત્યના મુદ્દાઓ. પહેલો મુદ્દો આપણે વાત કરી છે કુલમ્બ, વિદ્યુતભારનો એકમ કુલમ્બ. પણ પ્રશ્ન થાય કે એક કુલમ્બ એટલે કેટલો વિદ્યુતભાર, અને એક કુલમ્બની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરીએ એટલે એક કુલમ્બ થાય. તો એમની સમજણ લઈએ છીએ. એક કુલમ્બ એટલે કેટલો, આમ તો વ્યાખ્યા સમજવા માટે આગળ એક ચેપ્ટરની અંદર જવું પડે, પણ સમજાઈ જાય એવું છે. આગળના વર્ષોમાં તમે શીખ્યા છો એક સૂત્ર, એ સૂત્ર મારે તમને યાદ દેવડાવવાનું છે. I બરાબર Q/T, અથવા શીખ્યા હશો 10મા ધોરણમાં, કદાચ શીખ્યા હોય 9મા 10માની અંદર. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કોને યાદ છે આ સૂત્રની અંદર ભૌતિક રાશિઓ કઈ કઈ છે? Q એટલે ખબર છે બધાને, હાલ ચાલી રહ્યું છે વિદ્યુતભાર. I એટલે વિદ્યુત પ્રવાહ, અને T તો બધાને ખબર જ હોય, સમય. ઓકે, તો આમના પરથી આપણે એક કુલમ્બની વ્યાખ્યા બનાવી શકીએ છીએ. I ને આપણે ધારી લઈએ 1 એમ્પિયર. I એટલે શું છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ છે, મૂળભૂત ખબર છે બધાને, તો એમનો એકમ છે એમ્પિયર. ગુણાકારની અંદર આપણે લઈએ T. T લઈ લઈએ 1 સેકન્ડ. 1 ગુણાકારની અંદર 1, તો જવાબ આવશે 1 કુલમ્બ. તો આ થઈ ગયું 1 કુલમ્બ. તો વ્યાખ્યા બસ આના પરથી બનાવી દો કે આપણી પાસે કોઈ એક વાયર છે, વાહક તાર છે, જેની અંદરથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે, વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહ માંડો 1 એમ્પિયર જેટલો પસાર થઈ રહ્યો છે. 1 એમ્પિયર પ્રવાહ આપણા ઘરની અંદર જે જનરલ વાયરિંગ હોય, સામાન્ય રીતે AC ને એવું ના ચાલતું હોય તો 1 એમ્પિયર જેટલો હોય. આગળ જતા ત્રીજા ચેપ્ટરની અંદર સ્પષ્ટતા કરીશું. તો હાલ માની લો કે વાયરની અંદર 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે આપણે કોઈ એક આડછેદ પાસે, એનો આડછેદ પાસેથી પસાર થતો વિદ્યુતભાર જોઈતો હોય 1 સેકન્ડની અંદર. તો માન લો કે આ તારમાંથી પ્રવાહ 1 એમ્પિયર પસાર થઈ રહ્યો છે. આવા તારની અંદર કોઈ પણ એક જગ્યાએથી
એક સેકન્ડમાં જે વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હશે એને જ આપણે 1 કુલમ કહીશું। ફરીથી એક વખત, કોઈ એક તાર છે જેમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે 1 એમ્પિયર, તો 1 સેકન્ડની અંદર કોઈ બી એક જગ્યાએથી એમાંથી પસાર થતો જે વિદ્યુતભારનો જથ્થો હોય એને જ આપણે 1 કુલમ કહીએ છીએ। તો 1 કુલમ એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો। તો આ વ્યાખ્યા થઈ 1 કુલમની। હવે આપણે વિચારીશું કે 1 કુલમ જથ્થો તો પસાર થયો, પણ 1 કુલમની અંદર ઇલેક્ટ્રોન કેટલા પસાર થતા હશે? આ જગ્યાએથી તારમાંથી ઇલેક્ટ્રોન કેટલા પસાર થાય? તો 1 કુલમ પસાર થાય એવું કહેવાય। તો એમના માટેની ગણતરી ક્વોન્ટમીકરણનું જે સૂત્ર છે એમની અંદર જ છુપાયેલી છે અને બહુ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે। એમસીક્યુ માટે, દાખલાઓ માટે ખાસ અને ખાસ ધ્યાન દેજો। આપણે હમણાં સૂત્ર શીખ્યા Q બરાબર N × E। આ સૂત્ર પરથી આપણે 1 કુલમ ની અંદર કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન જોઈશું। તો અહીંયા 1 કુલમ લખીશું। આ કેટલા ઇલેક્ટ્રોન છે આપણે જોઈએ છે, અને ઇલેક્ટ્રોન જોઈએ છે તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર મૂકવાનો, અહીંયા મૂલ્યની રીતે લખવાનું 1.6 × 10⁻19 કુલમ। અહીંયા 1 કુલમ કુલમ કેન્સલ કરી દે, તો આમના પરથી તમને n મળી જાય। n = 1/1.6 × 10⁻19। તો દેખો 1/1.6 એટલે 0.625 આવે, 10⁻19 ઘાત। 1 પોઈન્ટ ખસેડી દઈએ તો યાદ રાખવાનું છે બધાએ, ખાસ જો આંકડો જોરદાર છે। 6.25 અને 10 ઘાત તમે ધ્યાનથી જુઓ, ન વિચારી શકાય એટલા ઇલેક્ટ્રોન છે, અને આપણા ઘરના કોઈ બી વાયરની અંદરથી પસાર થતા હોય છે કેટલા સમયમાં? 1 જ સેકન્ડમાં। 1 સેકન્ડની અંદર વિચાર કરો, આટલા ઇલેક્ટ્રોન લગભગ પસાર થતા હોય છે। કેમ? તો કે આ જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કુલમની તો છે, 1 કુલમની અંદર આટલા ઇલેક્ટ્રોન હોય, તો જ્યારે 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો સમજો આટલા બધા ઇલેક્ટ્રોન 1 સેકન્ડની અંદર પસાર થઈ જતા હશે 1 એમ્પિયર હોય તો આ સમજણ જરૂરી છે, ખાસ યાદ રાખી લેજો। 1 કુલમની અંદર 1 કુલમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો 6.25 × 10⁻18, અને 1 કુલમ કોને કહેવાય? તો બસ આ બે મુદ્દાઓ, અને ત્યારબાદ હવે આપણે અમુક આમને લગતા દાખલાઓ જોઈશું। તર્જભાઈ પોઝ કરી દો। હા, રેડી? ઓકે, તો બાળકો એક દાખલો જોઈશું। સ્વાધ્યાયનો 11 નંબરનો દાખલો છે, જેની માહિતી હું તમને સમજાવું છું। એમની માહિતી 1 પર જો દાખલાની રકમ આ રીતે છે કે ઊન અને પોલિથીન જે છે એમને ઘસ્યું છે, ઘર્ષણનો પ્રયોગ છે। પોલિથીન પર આટલો ઋણ વિદ્યુતભાર જમા થાય છે। રકમ આવી છે કે પોલિથીન પર આટલો ઋણ વિદ્યુતભાર જમા થાય છે। તો પ્રશ્ન છે કે સ્થાનાંતર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। સ્થાનાંતર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ ઇલેક્ટ્રોન શાના પરથી શાના પર જશે, અને ત્યારબાદ પ્રશ્ન છે કે કેટલું દળ સ્થાનાંતરિત થશે? કોઈ દળમાં ફેરફાર થાય કે નહીં? આવો પ્રશ્ન છે। તો પહેલો પ્રશ્ન છે, એમનો જવાબ હમણાં જ આપણે જે શીખ્યા એમના આધારે તમે કહી શકો। એ પહેલા તમે મને એ કહી દો કે ઇલેક્ટ્રોન છે એ શાના પરથી શાના પર ટ્રાન્સફર થયા હશે? તો સિમ્પલ વિચારવાની વસ્તુ છે કે ઊન અને પોલિથીનને ઘસવાથી રકમમાં લખ્યું છે કે પોલિથીન પર ઋણ વિદ્યુતભાર છે, તો આમના પરથી ખ્યાલ આવી જાય, બોલો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા હશે? બહુ સિમ્પલ છે, જેના પર ઋણ વિદ્યુતભાર છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન આયા હશે। તો પોલિથીન પર ઋણ વિદ્યુતભાર છે એટલે ઇલેક્ટ્રોન પોલિથીન પર આયા હશે, તો ક્યાંથી ક્યાં સ્થાનાંતર થયું? ઊન પરથી પોલિથીન પર।
તો પહેલા પ્રશ્નનો આન્સર તમને મળી જશે. પહેલો પ્રશ્ન જે છે, સ્થાનાંતર ક્યાંથી ક્યાં થયું હશે? તો સ્થાનાંતર થયું હશે ઊન પરથી પોલિથીન. ત્યારબાદ કેટલા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું હશે? તો આ તો તમે કહી શકો છો ક્વોન્ટમીકરણ પરથી કહી શકાશે. બીજો પ્રશ્ન છે, કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે? તો બીજા પ્રશ્નના જવાબ માટે તમે Q બરાબર N ઇન્ટુ E સૂત્રનો ઉપયોગ કરી શકો છો. હમણાં જ ગણાવ્યું એટલે ગણાવતો નથી, તમને જાતે હોમવર્કમાં આપું છું, કિંમતો કહી દઉં છું. Q આપણને મળે છે 3 × 10⁻⁷. અહીંયા મૂકવાનું છે. આ આપણો પ્રશ્ન છે. અને E ની કિંમત આપણે હમણાં શીખવાડી હતી 1.6 × 10⁻⁹ કુલ. તો આ કિંમતો તમે બે અહીંયા મૂકી દો અને N ની કિંમત શોધી કાઢો. ચલો, ત્રીજો પ્રશ્ન છે દળનું સ્થાનાંતર. તો આ પ્રશ્ન ખાસ સમજો કે બે પદાર્થને ઘસીએ ત્યારે વિદ્યુતભારિત એક પદાર્થ બીજો પદાર્થ બંને કદાચ થાય કે એક પદાર્થ થાય, તો શું એમાં કઈ દળમાં ફરક પડે? પદાર્થના દળમાં ફરક પડે? કાચનો સળિયો છે, રેશમ છે, તો કાચ અને રેશમને ઘસીએ તો તમને વિદ્યુતભાર વિશે ખબર છે, કાચ ધન બને અને રેશમ છે એ ઋણ બને. તો એમાં દળમાં કોઈ ફરક પડે કે નહીં? તો એમના માટેનો કન્સેપ્ટ બહુ સિમ્પલ છે કે વિદ્યુતભાર કયા કારણસર ઉત્પન્ન થાય છે? તો ઇલેક્ટ્રોનની આપલેના કારણે. કોઈ એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પર ગયા. અહીંયા શું થયું? ઊનમાંથી પોલિથીન પર ગયા ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોનની સાથે દળ તો જાય જ. ઇલેક્ટ્રોનનું દળ હોય એટલું દળ તો ટ્રાન્સફર થાય જ, એટલે થોડો ફરક પડે. દળની અંદર સામાન્ય ફરક પડે, વ્યવહારમાં આપણે અનુભવી ના શકીએ પણ ફરક પડે. તો જો પ્રશ્ન પૂછાય કે દળમાં ફરક પડે કે નહીં, તો સહેજ ફરક પડે. યાદ રાખજો. કેટલો ફરક પડે એ ગણવા માટે તમને ઇલેક્ટ્રોનનું દળ ખબર હોવી જોઈએ. તો આપણે યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર યાદ રાખ્યો એમ ઇલેક્ટ્રોન પરનું દળ પણ યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોન પરનું દળ છે 9.1 × 10⁻31 kg. ખૂબ સૂક્ષ્મ છે. ઘાત તમે જોશો એટલે અંદાજ આવી જશે. -31 અતિશય સૂક્ષ્મ દળ છે, પણ છે ખરા. તો ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્સફર થાય છે, એક ઇલેક્ટ્રોન, ત્યારે આટલું દળ જેના પર જમા થાય છે એમાં વધે છે. તો આ દાખલાનો જવાબ હવે તમને આવડવું જોઈએ. કેટલું દળ આમના પર ટ્રાન્સફર થાય? તો એક ઇલેક્ટ્રોનના કારણે આટલું. તો એવા કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે? આ પ્રશ્ન તમે ગણશો એટલે ખ્યાલ આવી જશે. તો આ n જેટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. કુલ દળ બરાબર એક ઇલેક્ટ્રોનનું દળ ગુણાકારમાં જેટલા ઇલેક્ટ્રોન ગયા હોય એની સંખ્યા. બહુ સિમ્પલ છે કે અહીંયાથી ઇલેક્ટ્રોન 1 જાય તો એમી જેટલું દળ લઈને જાય, 2 જાય તો 2 me, 3 જાય તો 3. એ રીતે જેટલા n ગયા હશે એટલું દળ ત્યાં આગળ આ સૂત્રમાં કિંમત મૂકી દેજો એટલે જવાબ મળી જશે. તો આ થયો આપણો એક દાખલો, સિમ્પલ પણ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ખૂબ સરસ. કે એમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે, 3 પ્રશ્ન છે કે કયા પદાર્થ પરથી કયા પદાર્થ પર વિદ્યુતભાર જશે, ઇલેક્ટ્રોન જશે, ઇલેક્ટ્રોન કેટલા જશે અને ટોટલ કેટલું દળ ટ્રાન્સફર થશે. તો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે સારો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે જોઈએ એક પ્રશ્ન. દાખલો છે, ઉદાહરણની અંદર બીજો દાખલો છે. એમની રકમ વાંચું છું. પોઝ કરીને પછી ફોટો પાડી લેજો. હવે એક બીજો દાખલો સમજાવું છું. બીજા દાખલાની રકમ છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય
એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર એક કુલંબ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? આમના પર એક કુલંબ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? તો બહુ સિમ્પલ પ્રશ્ન છે, વિચારો કઈ રીતે ગણીશું. ફરીથી એક વખત દાખલાની માહિતી આપી દઉં છું. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. આટલા ઇલેક્ટ્રોન જાય છે 1 સેકન્ડની અંદર. આટલા બધા ઇલેક્ટ્રોન જુઓ તો એક કુલંબ આપણે જોઈએ છે. આના પર એક કુલંબ જમા થવા માટે કેટલો સમય લાગશે? કઈ રીતે ગણીશું વિચારો? કઈ રીતની ત્રિરાશી લગાડીશું વિચારો. જો આપણે કેટલો વિદ્યુતભાર જોઈએ છે, ઊંધેથી દાખલો ગણીશું, કેટલો વિદ્યુતભાર જોઈએ છે એક કુલંબ, તો એક કુલંબ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે તો એક કુલંબ થાય હમણાં જ શીખી લીધું. એક કુલંબ એટલે કેટલા ઇલેક્ટ્રોન હમણાં શીખી લીધું. તો પહેલો પોઈન્ટ જે છે કેટલા ઇલેક્ટ્રોન, Q બરાબર એની સૂત્રનો ઉપયોગ કરવાનો, કેમ કે એક કુલંબ જ આપ્યું હોય એવું જરૂરી નથી, બીજો કોઈ બી વિદ્યુતભાર આપી શકે એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એક કુલંબ અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એમ કરીને આ ગણી દેવાનું, હમણાં જ ગણ્યા. તો માની લો કે તમને ટોટલ મળી ગયું કે આટલા ઇલેક્ટ્રોન જ્યારે આની અંદર આવશે ત્યારે એક કુલંબ થઈ જશે. તો ચલો આ સ્ટેપ ક્લિયર થઈ ગયો હોય તો હવે મને કોણ કહેશે ત્રિરાશી કે કેટલો સમય લાગશે? ચલો વિચારી લો, માહિતી તમારી સામે છે. તો બહુ સિમ્પલ ત્રિરાશી છે કે આટલા ઇલેક્ટ્રોન માટે લાગતો સમય 1 સેકન્ડ, n ડેશ માટે લાગતો સમય t ડેશ 1 સેકન્ડ. તો આપણે આટલાની જરૂર છે, n ની જરૂર છે, તો n માટે કેટલો સમય લાગશે? બસ તો આ ત્રિરાશી મૂકી અને સાદુરૂપ આપી દેજો, જવાબ મળી જશે. ફરીથી એક વખત, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 10⁹ ઇલેક્ટ્રોન દર સેકન્ડે જમા થઈ રહ્યા છે. આપણે જોઈએ છે એક કુલંબ કેટલા સમયમાં જમા થશે. તો પહેલું સ્ટેપ, આપણે કેટલા ઇલેક્ટ્રોન જમા કરવા છે તો એમના માટે આ છે. એક કુલંબ માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ આ સૂત્રથી મળી જશે. દાખલામાં રકમ ચેન્જ કરીને તમને કુલંબની જગ્યાએ 5 કુલંબ બી આપી શકે છે. આમાં કિંમત મૂકી દેવાની, n મળી જશે. પછી ત્રિરાશી કે આટલા ઇલેક્ટ્રોન જમા થવા માટે લાગતો સમય 1 સેકન્ડ, n ડેશ માટે લાગતો સમય 1 સેકન્ડ. તો અહીંયા જે મળ્યા હોય એ n માટે લાગતો સમય કેટલો? તો t બરાબર થશે n × t ડેશ અપોન n ડેશ. તો આ તમને જવાબ મળી જશે. જવાબ છે બાળકો, આનો જવાબ જે આવે છે એ 198 વર્ષ, આશરે 200 વર્ષ. ગણજો, બહુ આશ્ચર્યજનક લાગશે. 10⁹ ઇલેક્ટ્રોન એટલે આપણને એમ લાગે કે જોરદાર ઘણા બધા ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. છતાં યાદ રાખો કે એક કુલંબ ખાલી થવા માટે 200 વર્ષ જેટલો સમય જતો રહેશે. ગણતરી કરજો, એમના પરથી તમને ખ્યાલ આવી જશે. પહેલા તમને સમય સેકન્ડમાં મળશે અને સેકન્ડમાંથી વર્ષમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ તો 11મા ધોરણમાં સારી રીતે શીખી ગયા હશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને રિલેટેડ અમુક દાખલાઓ અને બહુ અગત્યના ટોપિક કુલંબના નિયમ તરફ, આખા ચેપ્ટરનો જે મોસ્ટ આઈએમપી ટોપિક છે કુલંબનો નિયમ, એ આપણે શીખીશું. તો મિત્રો વિડીયો જોતા રહો, સાથે સાથે તૈયારી કરતા રહો. ખાલી વિડીયો જોવાથી નહીં થાય, સાથે સાથે જે પણ મેં શીખવાડ્યું છે એ લખી અને તૈયાર કરતા જજો, તો જ આગળના લેક્ચરની અંદર તમને મજા આવશે. જે લેક્ચર ચાલે છે એ કમ્પ્લીટ કરતા જાઓ રોજે રોજ, તો આગળના લેક્ચરની અંદર ખૂબ મજા જ આવશે. તો વિડીયો જે છે એ પસંદ પડ્યો હોય
તો બીજા મિત્રોને બી શેર કરતા રહેજો, કારણ કે તમને ખ્યાલ છે કે આ લોકડાઉન નિમિત્તે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે ઘણા મિત્રોને આની જરૂરિયાત હશે. તો ગ્રુપની અંદર કોઈને બી કોઈ કોન્ટેક્ટ હોય તો એ બધાને આ લિંક જે મોકલાવું છું એ બધા શેર કરતા રહેજો. થેન્ક યુ.